સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું. સુમૂલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા પર તવાઈ આવી હતી. સુમૂલ ડેરીના લીગલ અધિકારીઓને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનારા પર દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લિકેટ ઘી વેચનારા 3ને ઝડપી લઈને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં સુમૂલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા 3 જણા ઝડપાયા હતા. સુમૂલ ડેરીના લીગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી. લીગલ અધિકારીની ફરિયાદના આધારે તપાસ કરતા ડુપ્લિકેટ ઘી મળી આવ્યું હતું. જૂની શક્તિ વિજયમાં અરિહંત કિરાણામાં ઘી વેચાતું હતું. પોલીસે 2 દુકાન માલિક, 2 ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા હતા. પોલીસે 500 મિલીના 12 ડુપ્લિકેટ ઘીના પાઉચ કબજે કર્યા હતા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા પોલીસ પકડમાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા સુમૂલ ડેરીના ઘીના પાઉચ જેવા જ પ્લાસ્ટિકના પાઉચમાં ઘી વેચવામાં આવતું હતું.